टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને આ સમયે જાણીતા લોકગાયક ગીતા રબારીએ દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેનારા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી। ગીતા રબારીએ દરેક બીએસએફ જવાનને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી। તો દર વર્ષે ગીતા રબારી પરિવારથી દૂર રહીને દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોનો હોંસલો વધારવા માટે તેમની સાથે રક્ષાબંધનની ઉજવણી કરે છે। બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું છેલ્લા 7-8 વર્ષથી બીએસએફ ના જવાનો સાથે રક્ષાબંધન ઉજવું છું। મને મારો પ્રિય તહેવાર છે કેમ કે ભાઈ બહેનના પ્રેમનો આ તહેવાર છે અને ઘરે તો આપણો ભાઈ આપણી રક્ષા કરે જ છે, આપણા પરિવારની રક્ષા કરે છે, પણ આપણા સાચા ભાઈઓ છે જે આપણા દેશ પર જે પણ સંકટ આવે તો સૌથી પહેલાં આપણા આ ભાઈઓ રક્ષા કરતા હોય છે। बीएसएफ का एक परिवार अपने घरों से दूर हमेशा बॉर्डर में होता है और जब बॉर्डर के लोग हमको इस प्रकार से अप्रोच करते हैं तो हमें ये विश्वास होता है कि हम अपनी ड्यूटी को अच्छे से कर रहे हैं, हम उनके अंदर सुरक्षा की भावना दे पा रहे हैं और वो हमारे पास आने के लिए निसंकोच आ पाते हैं। ये हमें आत्मबल देता है और प्रेरणा देता है कि हम अपनी ड्यूटी और अच्छे से करें। और इस संदर्भ में जो ये आज प्रोग्राम हुआ है इसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ गीता बहन का। भाई बहनों